નમસ્કાર, મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. કામિકા એકાદશી. અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીને કામિકા એકાદશી વ્રત તરીકે ઓળખવામાં આવે છે. કામિકા એકાદશીને શ્રેષ્ઠ ઉપવાસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમારી કોઈ ઈચ્છા લાંબા સમય સુધી અધૂરી રહી હોય તો કામિકા એકાદશીનું વિધિ વ્રત કરી અને ઈશ્વરની સામે તે ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો. આમ કરવાથી ભગવાન વિષ્ણુ ચોક્કસ તમારી મનોકામના પૂર્ણ કરે છે. એવું પણ કહેવાય છે કે કામિકા એકાદશી વ્રત કરવાથી તમામ પાપનો નાશ થાય છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના સ્વરૂપની પૂજા કરવાનો નિયમ છે. આવો જાણીએ કામિકા એકાદશીનું મહત્વ અને વ્રત કથા. કામિકા એકાદશી વ્રતનું મહત્વ ધાર્મિક માન્યતા મુજબ સૌથી પુણ્ય સુવર્ણ દાન અને જમીન દાનને માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે પણ જાતક સુવર્ણ કે ભૂમિદાન કરે છે તે જાતકોને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પુનર્જન્મ થતાં તે વ્યક્તિ અપાર ધન અને જમીનનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે. કથા મુજબ વાત આવે છે કે ગરીબ વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. ન તો તેની પાસે ભૂમિ દાન કરવા માટે જમીન છે કે ન તો સુવર્ણ દાન કરવા માટે ઘરેણાં છે. આવી સ્થિતિમાં તે આ પુણ્ય કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે? તો એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ કામિકા એકાદશી વ્રત કરી અને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે તે જાતકને સંપૂર્ણ પૃથ્વી દાન કરવા જેવું પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુની પ્રતિમાને ગંગાજળથી સ્નાન કરાવી દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુને પ્રસાદ ધરાવો. પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ કરો અને વિષ્ણુની આરતી ઉતારો. સાંજે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો ખૂબ જરૂરી છે. જે મનુષ્ય આ અગિયારસના દિવસે વ્રત કરી અને ભક્તિપૂર્વક તુલસી દલ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે તેઓ આ સંસારના સમસ્ત પાપોથી દૂર રહે છે. જે આ અગિયારસની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેમના પિતર સ્વર્ગલોકમાં અમૃત પાન કરે છે તથા જે ઘી કે તેલનો દીવો કરે છે તેઓ 100 કરોડ દીવાઓથી પ્રકાશિત થઈ સૂર્યલોકમાં જાય છે. કામિકા એકાદશીની વ્રત કથા. એકવાર ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું છે કે જે ફળ વાજપેયી યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે તે જ ફળ કામિકા અગિયારસનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. કામિકા એકાદશીના વિષયમાં કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરી અને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનામાં મન લગાવે છે તેના બધા પાપ મટી જાય છે અને વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે. અષાઢ મહિનાની વદની આ અગિયારસની કામિકા એકાદશી કહે છે અને ધર્મશાસ્ત્ર પ્રમાણે અષાઢ મહિનામાં જેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેનાથી દેવતા, ગંધર્વ અને સૂર્ય વગેરેની પૂજા આપમેળે થઈ જાય છે. કામિકા અગિયારસના વ્રતની મહિમા સ્વયં ભગવાન બ્રહ્માજીએ નારદને બતાવી હતી. તે પ્રમાણે કામિકા અગિયારસના વ્રતથી જીવ કુયોનિને પ્રાપ્ત નથી થતો. પાપને નષ્ટ કરનારી આ કામિકા અગિયારસનું વ્રત મનુષ્યએ ચોક્કસ કરવું જોઈએ. કુંતી પુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા કે હે ભગવાન, મેં દેવશયની એકાદશીનું વર્ણન સાંભળ્યું. હવે તમે મને અષાઢના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે કૃપા કરી એનું વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજન સાંભળો, હું તમને એક પાપનાશક ઉપાખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું. નારદજીએ પ્રશ્ન કર્યો કે હે કમલાસન, હું આપની પાસેથી આ સાંભળવા ઈચ્છું છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે પ્રભુ એ બધું મને કહો. બ્રહ્માજીએ કહ્યું કે નારદ સાંભળો, હું સંપૂર્ણ લોકના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું. અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ કામિકા છે. એના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે અને આ દિવસે શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે તે ઘણું દુર્લભ પુણ્ય છે. જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે તે બંનેને સમાન ફળ મળે છે. માટે પાપભીરુ મનુષ્યએ યથાશક્તિ પૂરો પ્રયત્ન કરી અને કામિકા એકાદશીના દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઈએ. જે પાપ રૂચિ કીચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે તેમના ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે. કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરે છે તેને ક્યારેય ભયંકર યમદૂતના દર્શન નથી થતા અને ક્યારેય દુર્ગતિમાં પણ નથી પડતો. લાલ મણિ, મોતી, સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઈ અને વિષ્ણુ
એટલા સંતુષ્ટ નથી થતા કે જેટલા તુલસી દળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે. જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રી કેશવનું પૂજન કરી લીધું છે તેના જન્મભરના પાપો ચોક્કસ નાશ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર, આ તમારી સમક્ષ છે કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું. આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે. આથી મનુષ્યોએ આ વ્રતનું અવશ્ય પાલન કરવું જોઈએ. આ સ્વર્ગલોક અને મહાપુણ્ય ફળ પ્રદાન કરનારી એકાદશીનું વ્રત છે. જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મ્ય સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈ અને શ્રી વિષ્ણુ લોકમાં જાય છે. જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમને પિતૃ સ્વર્ગલોકમાં સુધાપાન કરે છે. જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તેલનો દીપ પ્રગટાવે છે તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે. તેથી પ્રત્યેક મનુષ્ય આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. તો મિત્રો, બધાને એકાદશીની ખૂબ ખૂબ શુભકામના અને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય.